નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। રક્ષાબંધનની ઉજવણી પ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીએ બીએસએફના જવાનોને રાખડી બાંધી અને કરી। કચ્છની સરહદે તૈનાત બીએસએફ જવાનોને હાથે જાણીતા લોકગાયિકા ગીતા રબારીએ રાખડી બાંધી ને રક્ષાબંધનની ઉજવણી કરી હતી। ભુજ ખાતે જવાનોને હાથે રાખડી બાંધી મીઠું મોઢું કરાવી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી। પોતાના ઘર પરિવારથી દૂર રહીને દેશની સરહદની રક્ષા કરતા જવાનોને હાથે રાખડી બાંધી પરિવારની ભાવનાનો અહેસાસ કરાવ્યો હતો। કચ્છ સરહદ પર રાત દિવસ દેશની સીમાની સુરક્ષા કરતા જવાનોના હાથમાં રાખડી બાંધી અને જવાનોને તમામ આફત સામે સામનો કરી દેશને સલામત રાખે તેવી બહેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। પરિવારથી દૂર રહીને અને વિકટ પરિસ્થિતિમાં સરહદ પર ફરજ બજાવતા જવાનના હાથે કવચરૂપી રાખડી બાંધતા જવાનોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું। ગીતા રબારી લોકગાયિકાએ જણાવ્યું કે બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। હું છેલ્લા 7-8 વર્ષથી બીએસએફ ના જવાનો સાથે રક્ષાબંધન ઉજવું છું। મને મારો પ્રિય તહેવાર છે, કેમ કે ભાઈ બહેનના પ્રેમનો આ તહેવાર છે અને ઘરે તો આપણો ભાઈ આપણી રક્ષા કરે જ છે, આપણા પરિવારની રક્ષા કરે છે, પણ આ પણ આપણા સાચા ભાઈઓ છે જે આપણા દેશ પર જે પણ સંકટ આવે તો સૌથી પહેલાં આપણા આ ભાઈઓ રક્ષા કરતા હોય છે। તો આ બધાને રક્ષાબંધનની શુભકામનાઓ, કેમ કે મારા માટે પ્રિય તહેવાર છે। એટલે હું દર વર્ષે અહીંયા ભુજ ખાતે આવું છું, મારું વતન છે અને આજના દિવસે લોકો બધી બહેનો બહુ ખુશ હશે પોતાના ભાઈને મળીને। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 11 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।